સ્વર પ્રેસમાં આપનું સ્વાગત છે। વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સ્નાતક ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય વાર્તા લેખન કાર્યશાળાનું આયોજન કરાયું। બેઠકમાં આવકાર અને ભૂમિકા દ્વારા વિભાગના અધ્યક્ષ ડોક્ટર પિનાકિની પંડ્યાએ વાર્તા માટે નવી પેઢીને તૈયાર કરવાનો ઉદ્દેશ દર્શાવ્યો હતો। આ બેઠકના અધ્યક્ષ ડોક્ટર નરેશ વેદે વિશ્વની ભારતની અન્ય ભાષાઓની અને ગુજરાતી વાર્તાના વિવિધ તત્વો અને તરેહની વાત કરી હતી। આ બેઠકનું સંચાલન ડોક્ટર મહેન્દ્ર નાઈએ કર્યું હતું। શિબિરની પ્રથમ બેઠકમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વાર્તાકાર દિવાન ઠાકોર અને ગરિમા ખારેખારે વાર્તા કળા વિશેની વાત કરી હતી। આ બેઠકનું સંચાલન ડોક્ટર સુધા ચૌહાણે કર્યું, જ્યારે બીજી બેઠકમાં તજજ્ઞ દ્વારા શિબિરાર્થીઓને વાર્તાની વિષયવસ્તુ દ્વારા વાર્તા કઈ રીતે એ ઘટનાને વાર્તામાં ઢાળી શકે તેવી વાત કરવામાં આવી હતી। બીજા દિવસની બેઠકમાં ડોક્ટર મણિલાલ પટેલના અધ્યક્ષસ્થાને તાલીમાર્થીઓ દ્વારા તેઓને લખેલી વાર્તાની પ્રસ્તુતિ કરી હતી। આ બેઠકનું સંચાલન રમેશ ચૌધરીએ કર્યું હતું।